Hello students, I'm your Shilpa ma'am, taking your Gujarati, in which today I'm going to teach you about अर्थ विस्तार. इसको हम कहते हैं विचार विस्तार. यानी कि कोई पंक्ति जो हमें दी है उसका अर्थ निकालने के लिए हमें उस पंक्ति को विस्तार से समझाना होता है. यानी कि हमारे जो थॉट है, हमारे जो विचार है, उसको ऐड करना होता है. तो उसे हम कहते हैं विचार विस्तार. और आपके एग्ज़ाम में ये वाला जो क्वेश्चन है अर्थ विस्तार या विचार विस्तार, वो 4 मार्क्स का पूछा जाता है. तो दिस इज़ वेरी इंपॉर्टेंट फॉर अस. लेट्स स्टार्ट. विचार विस्तार. सबसे पहले यहाँ पर मैंने आपको 3 एक्सप्लेन करके बताए हैं. यही आए ये ज़रूरी नहीं है, कोई भी आए आपको ऐसे ही इसका विस्तार जो है वो करना है और इसको एक्सप्लेन करना है. ठीक है. तो सबसे पहला वाला हमारा है आव नहीं आदर नहीं, नहीं नैनो माने, ते घर कदी न जइए કંચન વર્ષે મેં. કવિ કાગની બહુ સરસ પંક્તિ છે આ. એમાં એની જે પંક્તિ છે એમાં જેનો અર્થ સમાયેલો છે આવ નહીં. યાની કે કોઈના ઘરે આપણે જઈએ અને કોઈ આપણને આવકારો ન આપે, આદર નહીં, પ્રેમથી બોલાવે નહીં, સન્માન ન મળે, ભલે બોલાવવા ખાતર બોલાવી દે, આવો કંઈ પણ દે, પણ આપણને જે સન્માન મળવું જોઈએ એ સન્માન ન મળે, અથવા તો નહીં નૈનોમાં નેહ યાની કે સ્નેહ, જે પ્રેમ હોવો જોઈએ એની આંખોમાં, આપણે ત્યાં ગયા એથી એમને આનંદ થયો એવો જે એમની આંખોમાં પ્રેમ હોવો જોઈએ, સ્નેહ હોવો જોઈએ, એ જો ન હોય તો તે ઘર કદી ન જઈએ. તો એવા ઘરે કોઈ દિવસ જવું જોઈએ નહીં. ભલે ને પછી ત્યાં કંચન વર્ષે મેં યાની વરસાદ અને કંચન યાની સોનું. ભલે ને ગમે એવો મોટો આલિશાન બંગલો હોય, બરાબર, એટલે પૈસાની રેલમ છેલ હોય, કંચન યાની સોનું. તો જ્યાં સોનાનો વરસાદ વરસતો હોય, હવે સોનાનો એકચ્યુઅલી વરસાદ તો ન વરસે, પણ સોનાનો વરસાદ વરસવો દેટ મીન્સ બહુ ધનાઢ્ય હોય, ધનવાન હોય, બહુ મોટો આલિશાન બંગલો હોય, તો પણ જ્યાં આપણને માન સન્માન ન મળે, જ્યાં પ્રેમ ન મળે, આવકાર ન મળે, ત્યાં આપણે ક્યારેય પણ જવું જોઈએ નહીં. દેટ મીન્સ આ જે પંક્તિ છે એની અંદર સેલ્ફ રિસ્પેક્ટની વાત કરવામાં આવી છે. તો આને આપણે કેવી રીતે લખવી એ સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવું છું. સૌથી પહેલાં તો આ પંક્તિમાં પહેલો જે ફકરો છે તમારો, એમાં તમે જે સમજ્યા છે એ મોટું એમાં સમજાવવાનું છે. યાની કે આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દેટ મીન્સ સેલ્ફ रिस्पेक्ट इज वेरी 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 इंपॉर्टेंट फॉर अ ह्यूमन बीइंग. ठीक है. अब सेकंड जो पैरा है उसमें हमें ये लिखना है દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. ભલે પછી નાનો હોય કે મોટો, એનું સેલ્ફ રિસ્પેક્ટ યાની એનું સ્વમાન એનું વહાલું હોવું જોઈએ. બરાબર. કોઈ ધનવાન વ્યક્તિના ઘરે જવાથી આપણા સ્વમાનની ઠેસ પહોંચતી હોય તો ત્યાં ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં તો પ્રેમથી આપેલ સૂકા રોટલામાં વધારે મીઠાશ હોય છે. આ એક એક્ઝામ્પલ આપ્યું છે અને એક્ઝામ્પલ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે એક્ઝામ્પલ છે, સુદામા ક્યાં, ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરજીનું, એ બહુ ફેમસ છે. તો અહીંયા મેં લીધું છે. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલના 56 ભોજનને જમવાનું ટાળી અને વિદુરજીની ભાજીને ખાવાનું પસંદ કર્યું હતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ દુર્યોધનની સભામાં પાંડવો તરફથી સુમેળ બાંધવા માટે ગયા હતા કે સમજોતા કરી લો અને આ યુદ્ધને ટાળો. તે વખતે એમણે ભગવાનનું ઘણું અપમાન કર્યું હતું અને પછી કહ્યું હતું કે ભગવાન 56 ભોગ તૈયાર છે તમારા માટે મહેલમાં, એટલે આ બધું જ ભૂલીને ચલો જમવા માટે. પણ ભગવાને એ 56 ભોગ લીધા નહોતા અને વિદુરજીએ કહ્યું કે ભગવાન, હું તો તમારો ભક્ત છું અને નાનો માણસ છું, એટલે મારા ઘરે બીજું કંઈ નહીં પણ ભાજીને ભાખરી છે, ચલો પ્રેમથી આરોગો. તો ભગવાન ત્યાં જઈ અને ભાજીને ભાખરી ખાધી હતી એવું કહેવામાં આવે છે. તો આ એક્ઝામ્પલ અહીંયા લીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલના 56 ભોજનને જમવાનું ટાળી અને વિદુરજીની ભાજીને ખાવાનું પસંદ કર્યું હતું. અને લાસ્ટમાં જે પેરા છે એમાં એવું કહેવાનું છે આપણે કે આપણે આપણું સ્વમાન જાળવવું જોઈએ અને એના માટે
જે કાંઈ નુકસાન થાય એ વેઠવું જોઈએ. એટલે જો એમના ઘરે આપણે ન જઈએ અને આપણને ત્યાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો ઇનકેસ ન મળે, એમના તરફથી કોઈ હેલ્પ જોઈતી હોય એ હેલ્પ ન મળે તો એ પણ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. પણ સ્વમાન ભોગી મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણા સ્વમાનને જાળવી અને બીજાના સ્વમાન પ્રત્યે પણ સભાન બનીએ. દેટ મીન્સ કોઈનું સ્વમાન આપણાથી ઘવાય એવું પણ આપણે કરવું જોઈએ નહીં. નાના મોટા દરેકને આદર સત્કાર આપવો જોઈએ. બીજી એક પંક્તિ છે, આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. આચાર દેટ મીન્સ આપણો વ્યવહાર, આપણે કોઈની સાથે કેવી રીતે બિહેવ કરીએ છીએ એ, અને એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે આપણે કોઈને જે સલાહ સૂચન આપીએ છીએ એ સલાહ સૂચન આપવાની કોઈ જરૂર જ નથી. આપણું જે વર્તન છે, આપણું જે બિહેવિયર છે એના દ્વારા જ સામેની વ્યક્તિ સમજી જાય કે આપણે પણ એમના જેવું આચરણ કરવું જોઈએ. દેટ મીન્સ એ જ આપણો પ્રચાર છે. આપણે કરતાં કંઈક હોઈએ અને બીજાને શિખામણ કંઈક આપીએ તો એનો કોઈ મતલબ જ નથી. એનું પણ હું તમને આગળ એક્ઝામ્પલ આપીશ. તો આ પંક્તિમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ઉપદેશનું શ્રેષ્ઠ માધ્યમ એ તેનું આચરણ છે. બરાબર, પ્રચાર યાની કે ઉપદેશ, તેનું શ્રેષ્ઠ માધ્યમ એ એનું આચરણ છે, આપણું બિહેવિયર, આપણો વ્યવહાર છે. બીજો પેરા પાડવાનો છે જેની અંદર આપણે ડિટેલમાં કહીશું કે ઉપદેશ આપવો સહેલો છે પરંતુ તેને આચરણમાં મૂકવો અઘરો છે. અને જ્યાં સુધી ઉપદેશ આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની બીજા પર ધારી અસર થતી નથી. દેટ મીન્સ આપણે જે ઈચ્છતા હોય એવી અસર એની ઉપર થતી નથી. સાદાઈની વાતો આપણે કરતા હોઈએ અને વૈભવી જીવન વ્યતીત કરતા મહંતોના ઉપદેશથી અસર થાય ખરી. બરાબર, સાદાઈની વાતો કરી, ભલે એ મહંતો એ ભગવા પહેર્યા છે, કેસરી કલરના કપડાં પહેર્યા છે, ભગવા રંગના, પણ વૈભવી જીવન, એમના ઘરે તમે જાઓ, એમના શું કહેવાય સંતનો કુટિયા, તો એમાં તમે જાઓ તો બધા જ તમામ પ્રકારની તમને ફેસિલિટીઝ ત્યાં જોવા મળે. એસી સુધી ત્યાં હોય અને મોંઘામાં મોંઘી ગાડીમાં ફરતા હોય, અને પછી તમને એમ કે સાદાઈથી જીવન જીવવું જોઈએ, તો આપણને એની અસર થાય ખરી? ન થાય. એમ કહેવા માગે છે કે સાદાઈની વાતો કરી અને વૈભવી જીવન વ્યતીત કરતા, એટલે યાની કે પસાર કરતા મહંતોના ઉપદેશની અસર થાય ખરી? ન થાય. તો એક નાનકડી એવી વાર્તા છે કે બુદ્ધ ભગવાને પોતે ગોળ ખાવાનું છોડી દીધા પછી બાળકને ગોળ ન ખાવાનો બોધ આપ્યો હતો. એક ગામના બુદ્ધ ભગવાન લગભગ ગામના સીમાડે જ રહેતા હતા. કોઈ જગ્યાએ સ્થાયી થાય, રાતવાસો કરે તો ગામના સીમાડે ઝાડ નીચે જઈ બેસતા હતા. ત્યાં બેઠા એક બેન છે, એમનો બાબો બહુ જ ગોળ ખાતો હતો. તો કોઈએ કહ્યું કે ભગવાન બુદ્ધ આવ્યા છે, તો લઈને એમની પાસે જા, એ કંઈક એને સલાહ સૂચન આપશે અથવા તો એવા આશીર્વાદ આપશે કે જેથી કરીને તારો બાબો ગોળ ખાતો બંધ થઈ જશે. તો એ બેન એમના નાનકડા દીકરાને લઈને ભગવાન બુદ્ધ પાસે ગયા કે મહારાજ, આ તમારી જોડે બહુ જરૂરી કામ છે મારે તમારું. તો બોલો બેન. એટલે કે અમારું બાળક છે ને એ ગોળ બહુ ખાય છે, એટલે જરા એને સમજાવો ને, જરા એને એવા ઉપદેશ આપો ને કે જેથી કરીને એ ગોળ ન ખાય. તો ભગવાન બુદ્ધે કહ્યું કે બેન, તમે 3 દિવસ પછી આવજો, હું તમારા બાબાને ગોળ ખાતો બંધ કરી દઈશ. પછી 3 દિવસ પછી જ્યારે બેન લઈને ગયા ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું કે બેટા, ગોળ ન ખાતો, કેમ કે ગોળ ખાવાથી ઘણા બધા નુકસાન છે અને ગોળ છોડવાથી ઘણા બધા ફાયદા છે. મેં પોતે પણ ગોળ છોડી જ દીધો છે અને એની દીકરા ઉપર અસર થઈ અને દીકરાએ ગોળ છોડી દીધો. ત્યારે બેને એવું કહ્યું કે મહારાજ, તમારે આટલું જ કહેવું હતું તો મને 3 દિવસ પછી શું કામ બોલાવી? તો ભગવાન બુદ્ધે કહ્યું કે 3 દિવસ બેન, આનું કારણ એટલું જ છે કે 3 દિવસ પહેલાં હું પોતે ગોળ ખાતો હતો. હું ખાતો હોઉં અને બાળકને ઉપદેશ આપું તો એની કોઈ અસર થાય નહીં. 3 દિવસ પહેલાં જ જ્યારે તમે બાળકને લઈને આવ્યા ત્યારથી મેં ગોળ બંધ કર્યો છે અને હજી પણ નથી ખાતો ને આગળ પર પણ નહીં ખાઈશ. અને પછી જો હવે હું બાળકને કહું એ ઉપદેશ આપું તો એની અસર થાય અને ધારદાર અસર થાય, ચોટદાર અસર થાય. માટે આજે મેં તમારા દીકરાને ગોળ છોડવાનું કહ્યું ને જુઓ, એને માની પણ લીધું. બરાબર. આગળ ઉપર છેલ્લો ફકરો છે, એમાં એક કહેવત લીધી છે
કે ડાઈ સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપી. આ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે. દેટ મીન્સ ડાઈ હોય પોતે સાસરે ન જાય, ગાંડીને કહે કે બેન સાસરે તો જવું જ પડે, દીકરી તો સાસરે જ શોભે, પણ પહેલાં તું તો જા. બરાબર? તો આ આચરણમાં મૂકવાની શિખામણ છે. ખરી રીતે તો આપણું આચરણ એ જ ઉપદેશ છે. લોકો આપણા સારા આચરણને જોઈને એ પ્રમાણે વર્તતા થશે, એમને ઉપદેશ આપવાની જરૂર રહેશે નહીં. ઓકે, ત્રીજું છે આપણું. હા, એટલે ઇન શોર્ટ હવે આ છેલ્લી બે લીટીમાં આપણે એવું કહીએ છીએ, છેલ્લા ફકરામાં, ચોથા ફકરામાં, કે આપણે આપણા સંપર્કમાં આવતા લોકોને સુધારવા માંગતા હોઈએ તો આપણે આદર્શ આચરણ કરીએ અને ઉપદેશ ન આપીએ. આપણા આચરણ દ્વારા જ એ વ્યક્તિ શીખી જશે. કોઈને આપણે સિગારેટ પીવાનું કે મસાલા ખાવાનું આપણે છોડવાનું કહીએ, કે પેકેટનો નાસ્તો હોય એ રેપરવાળું, તો એ પેકેટનો નાસ્તો આપણે છોડવાનું કહેતા હોય ને આપણે પોતે જ ખાતા હોઈએ તો બાળક પર એની અસર થતી નથી. ત્રીજું આપણો જે અર્થવિસ્તાર છે એ એવું છે કે પૈસાને વાળી પદવીનો વિશેષ સૌ વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. પૈસા એટલે ધન અને વળી પદવી એટલે આપણે જે ઊંચી પોસ્ટ હોય એ જે પોસ્ટ હોય એનો વિશેષ સૌ વિશ્વાસ, એનો શું ભરોસો. કેમ કે રાવણ હતો એની જે આખી લંકા હતી, એનું જે રાજ હતું એ આખું સોનાનું હતું. એવું કહેવાય છે કે રાવણની જે લંકા હતી એ સોનાની હતી. એમ છતાંય રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. દેટ મીન્સ જો રાજા હતો, જો રાજાની એ આખી સોનાની લંકાનો પણ નાશ થાય તો આપણે તો એક સામાન્ય માણસ છીએ. તો એ કોઈ પણ દેટ મીન્સ આપણી જોડે જે પોસ્ટ હોય એનું અને આપણી જોડે જે ધન હોય, જે મિલકત હોય, એનું અભિમાન ખોટું કરવું જોઈએ નહીં. હવે શરૂઆત નહીં આપણે આ રીતે કરીએ છીએ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદ એટલે કે અભિમાનમાં રાચતા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે પૈસા અને પદવી એ વિશ્વાસપાત્ર નથી. દેટ મીન્સ ડ્યુરેબલ નથી, કાયમ માટે એ ચાલતી નથી. તે આજે આપણી પાસે હોય તો કાલે કદાચ ન પણ હોય, કેમ કે લક્ષ્મી તો ચંચળ છે. આજે આપણા જોડે તો કાલે બીજા જોડે. બીજા પેરેગ્રાફમાં એવું કહ્યું છે કે કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ એ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગે નહીં. તેની કીર્તિ પણ, એની જે પ્રતિષ્ઠા હતી એ પણ ધૂળમાં રોળાઈ ગઈ, કેમ કે એણે પર સ્ત્રીનું હરણ કર્યું હતું. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. દેટ મીન્સ પૈસાને પચાવતા આવડવો જોઈએ, આ છકલા વેડા કરવા જોઈએ નહીં. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતા પદ છોડવાની નોબત આવે છે. અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. અને છેલ્લે ત્રીજા પેરેગ્રાફમાં આપણને એવું કહ્યું છે કે આમ મનુષ્ય પૈસા અને પદ મળતા અભિમાની થવું ન જોઈએ. અભિમાન મનુષ્યનો શત્રુ છે અને અભિમાનમાં માણસ પોતાનાની દેટ મીન્સ એના જે સગા સંબંધીઓ હોય, એના જે ફેમિલી મેમ્બર હોય એમની અવગણના કરવા લાગે છે. અને આ બંને સુખને વિવેકથી ભોગવવા જોઈએ. દેટ મીન્સ પૈસા હોય તો પણ અને ઊંચી પોસ્ટ હોય તમારી જોડે કોઈ સારી, તો એને પણ વિવેકથી ભોગવવા જોઈએ. એનું ખોટું અભિમાન કરવું જોઈએ નહીં, એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ઓકે, હવે તમારી માટે આ એક હોમવર્ક આપું છું કે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે અને સુખી જો સમજે પૂરું તો દુઃખના વિશ્વમાં ટકે. ઠીક છે, અથવા દુઃખ વિશ્વમાં ના ટકે. તો ખાલી હું તમને સમજાવીને છોડી દઉં છું. એને આવી રીતે પેરેગ્રાફ વાઇઝ લખી અને તમારે મને બતાવવાના છે કે દુઃખીના દુઃખની વાતો. દેટ મીન્સ કોઈ પણ વ્યક્તિને જે દુઃખ હોય, આપણે કહીએ કે હું તારું દુઃખ સમજી શકું છું, પણ આપણે એને ભોગવીએ નહીં, એ દુઃખ આપણા પર ન આવી પડે ત્યાં સુધી આપણે એ વ્યક્તિને પૂરી રીતે ઓળખી શકતા નથી. તો દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. દેટ મીન્સ જેની ઉપર આવી નથી પડ્યું દુઃખ, એ એટલી ડીપલી એને સમજી શકતા નથી. અને સુખી જો સમજે પૂરું અને જો સુખી એના દુઃખને સમજી શકે તો આખા વિશ્વમાં ક્યાંય દુઃખ જોવા મળે નહીં. ઇન શોર્ટ, અહીંયા ધનવાન લોકો
અને ગરીબ લોકોની વાત કરવામાં આવી છે કે ધનવાન લોકો જો ગરીબ લોકોના દુઃખને સમજે, એમને થોડી હેલ્પ કરે અથવા તો એમને કામ આપે. ખાલી પૈસાથી જ હેલ્પ કરે એવું નહીં, આપણે એમને કામ આપીએ તો એ પણ ઇટ્સ વન કાઇન્ડ ઓફ હેલ્પ. તો એવી હેલ્પ કરીને આપણે એમને પૈસા જ આપીએ તો એ અપાહીજ બની જાય છે, એ એમને કામ કરવું ગમે જ નહીં પછી. પણ પૈસા નહીં, આપણે એમને કામ આપીને, એમને આપણી સાથે જોડીને એમનું દુઃખ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને જો દરેક ધનવાન માણસ આ રીતે ગરીબોને સાથે લઈને ચાલે, એમને સાથ સહકાર આપે, તો દુનિયામાં કોઈ દુઃખી માણસ રહે નહીં. દેટ મીન્સ કોઈ ગરીબ માણસ રહે નહીં. આ પંક્તિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. અહીં આપણે આપણો અર્થ વિસ્તાર પૂરો કરીએ છીએ. ફરી નવા સેશનમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય.